कि आने से हर सपना साकार हो। मुख्य अतिथि से मंच की रौनक बेरौनक हो। स्वागत करते हैं यह हर पल हमारा यादगार हो। गुजरात सरकारना रमण गमत અને સાથે સાંસ્કૃતિક તથા અન્ય શાખાઓના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ સાહેબ આપણી મધ્ય પધારી ચૂક્યા છે। આવો પુષ્પના ભાવથી મંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ સ્વાગત। આજનો પ્રસંગ અનેરો છે, આજનો પ્રસંગ અનેરો છે। આપના આવ્યાથી આ પ્રસંગ અનેરો છે। खूब खूब स्वागत। रौनक हो गई ये जगह आपके आने से, रौनक हो गई ये जगह आपके आने से। यूं ही आते रहना किसी बहाने से। आपका स्वागत है हमारे घर में, हमें आपका इंतजार है दिलों से। खूब खूब स्वागत है मंत्री महोदय અને સાથે આવેલા તમામ મહેમાનશ્રીઓનું અમે સ્વાગત કરી રહ્યા છીએ। અત્યારે આજુબાજુ ઉભેલા બધા જ ખેલાડીઓ અહીં આવી જાય એવી અમે વિનંતી કરીએ છીએ। માનનીય મંત્રીશ્રી અને એમની સાથેના મહેમાનો અત્યારે સ્ટેજ પર પધારી ચૂક્યા છે। વિનંતી કરીએ છીએ આજુબાજુ ઉભેલા સર્વ જે ખેલાડીઓ છે, સાથે ગામના જેટલા પણ ભાઈઓ અને બહેનો છે, આપ સર્વ અહીં આવો અને ક્રિકેટના મહોત્સવમાં આપણી મધ્ય પધારેલ માનનીય મંત્રી શ્રી ડોક્ટર જયરામ સાહેબ અને એમની સાથે આવેલ સર્વ મહેમાનોનું આપણે થોડી ક્ષણોમાં સ્વાગતના કાર્યક્રમમાં આપણે જઈ રહ્યા છે। ત્યારે આયોજકોએ જે પુષ્પગુચ્છ અને સાથે ફૂલોની જે વ્યવસ્થાઓ કરી છે એ તાત્કાલિક આપણે સ્ટેજની ડાબી સાઈડ આપણે લાવીશું। આપણે તાળીઓ વગાડીએ અને મંત્રીશ્રીનું આપણે સ્વાગત કરી રહ્યા છે। એની સાથે આપણી મધ્ય ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત તાપી જિલ્લા સંગઠન મંત્રી શ્રી રૂવીશભાઈ એફ ગામિત સાહેબ અને એમનું સ્વાગત અહીંથી નરેશભાઈ જેઓ ગ્રામ પંચાયતના સભ્યો છે, રૂવીશભાઈનું એવું સ્વાગત કરશે। તાળીઓ વગાડી સાહેબશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। નરેશભાઈ જેઓ ગામના સરપંચ પણ છે અને હંમેશા યુવાનોને ઉત્તેજન આપનાર એવા ગામના સરપંચ નરેશભાઈ એવો આગળ આવશે સ્ટેજ પર અને એમનું સ્વાગત વડીલ વસુભાઈ શેઠ એમનું પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરે। આપણી મધ્ય ઉચ્છલ તાલુકાના પ્રમુખ શ્રી અમૃતભાઈ જામણિયાથી ઉપસ્થિત છે અને એવો આગળ આવશે અને એક યુવાન એવો આવીને એમનું સ્વાગત કરશે। અમૃતભાઈ ઉચ્છલ તાલુકા પ્રમુખ। યોગેશભાઈ નાંચલના જેઓ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે એવો આગળ આવશે અને એમનું સ્વાગત સ્થાનિક જે ટીમ છે એમના ખેલાડી એમનું કરશે। તાળી વગાડીએ। સાથે અલ્પેશભાઈ જેમને સરકાર તરીકે ઓળખે છે અને એવો આગળ આવશે અને એમનું સ્વાગત કોઈ પણ જે યુવાન છે એવો આવીને એમનું સ્વાગત કરે। અત્યારે આપણી મધ્યે માનનીય મંત્રીશ્રીની સાથે સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત છે અને એમનું સ્વાગત અહીંથી કરવામાં આવશે। સેલુરના સરપંચ શ્રી પ્રવીણભાઈ ડી ગામિત એવો આગળ આવશે અને એમનું સ્વાગત અહીંથી યુવાન કરશે। જો એવું પાછળ નથી તો છે એ ટીમોનો ઓનર છે, જો કે માલિક કહેવાય એમને,
અને ટીમની સાથે આપની ઉપસ્થિતિ નોંધનીય છે. આવકાર કરીએ છીએ. ભડભુંજા પ્રીમિયર લીગ દ્વારા આપનું અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સમયનો બચાવ કરતા સાથે આપનું સ્વાગત અહીં થઈ રહ્યું છે. વંદે વંદે જય આદિવાસી. ભડભુંજા પ્રીમિયર લીગ 2026 આજની આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપનિંગના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગામના સરપંચ, એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ વસાવા, અમારા જિલ્લાના મંત્રી રૂવીશભાઈ, પાર્ટીના પ્રમુખ અમૃતભાઈ, જેમને આપણે તમામ લોકો સરકાર નામથી ઓળખીએ છીએ, વાહ અલ્પેશભાઈ, આપણા તમામ આ વિસ્તારના સરપંચશ્રીઓ, સન્માનીય મંચ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેલાડી મિત્રો, ગામના આગેવાનો. આમ તો આ વિસ્તારમાં લગભગ પહેલી વખત આટલી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે, તો એના માટે સૌપ્રથમ તો જેટલા પણ આયોજકો અને જેટલા પણ ખેલાડીઓ છે એમને બી અભિનંદન આપું છું. છેલ્લા ઘણા દિવસથી વાતચીત ચાલતી હતી અને આ વખતે આ રમત આ વિસ્તારમાં કંઈ અલગ પ્રકારની જ આપણે લગભગ ગોઠવી છે. આ વિસ્તાર માટે જેવું પણ કંઈક છે. પણ આવનાર દિવસોમાં પણ ક્રિકેટ તો ખરી જ, પણ આપણે બીજી રમતો બી રમાય એના માટે બી આપણે ચિંતા કરીશું. ખાસ કરીને જે આપણી પરંપરાગત જે જૂની રમતો એ પણ અત્યારે ભૂલાય છે, તો એ પણ આપણે આગામી દિવસોમાં એનું આયોજન થાય એના માટે બી બધા લોકોએ ચિંતા કરવાની. પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટની સમગ્ર આ વિસ્તારમાં, એમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ લગભગ નોંધ તો લેવાની જ છે. ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ આપણે મોટી થાય આવતા વર્ષે એ આયોજન કરીને આપણે આ પ્લાનિંગ કરવાનું. બીજું અહીંયા જે આપણા અમ્પાયરો છે એ પણ તમે વ્યવસ્થિત રીતે કોઈ વાદ વિવાદ નહીં થાય એનું પણ ધ્યાન રાખવાનું. કારણ કે આમાં તો બધું થાય ને અમુક જગ્યાએ તો પછી રમતા બી નથી, એવું બી થાય. એટલે એવું આ તો સમજવાની વાત છે. બધા આમ તો બધા અહીંયા જે ખેલાડીઓ છે તે બધું જાણતા જ હશે, કારણ કે ખેલાડીઓમાં શિસ્ત તો રહી જ છે, અમ્પાયરનો નિર્ણય બી માનતા જ હોય, પણ છતાં પણ આપણે થોડી તકેદારી રાખીને વ્યવસ્થિત રીતે આયોજન જો કરીશું તો આવતા વર્ષે આના કરતાં આપણે ડબલ મોટી કરી શકીશું. બીજું અત્યારે રમતગમત વિભાગ પણ મારા પર, એટલે મારી બી આ વિસ્તારમાં અને તમને સાથ સહકાર આપવાની જવાબદારી બી મારી તો પહેલી જ બને, કારણ કે આપણી જ વિધાનસભાનો ધારાસભ્ય છે આ જ વિસ્તારનો. એટલે આવનાર દિવસોમાં રમતગમતને લગતી કંઈ પણ કદાચ કંઈ કામકાજ હશે અને જ્યાં પણ કદાચ તમે લોકો આયોજન કરો તો ચોક્કસ મને બોલાવજો. કદાચ તે દિવસે નહીં હોય તો પાછળથી બી આવીશ. પણ આપણે આગામી દિવસોમાં આપણો ઉચ્છલ તાલુકો, આ વિસ્તાર દરેક રમતમાં સારી રીતે બધા ભાગ લે અને જ્યાં પણ કદાચ જાય ત્યાં કેવું છે કે ભાઈ ઉચ્છલથી આવ્યા કે તાપીથી આવ્યા છે, બરાબર ને? જિલ્લામાં જશો તો ઉચ્છલનું નામ આવશે, બહાર જશો તાપીનું નામ આવશે. તો આપણે જ્યાં પણ કંઈક બીજી રમતો પણ રમવા જઈશું ત્યાં આપણા તાપી જિલ્લાનું નામ રોશન થાય. અને જેટલા પણ કદાચ આપણે તમે કોઈ પણ જગ્યાએ ભાગ લેવા જાઓ ઇવેન્ટમાં, તો ત્યાંથી પણ તમે મેડલ લઈને આવો એવી બધાને શુભેચ્છા પણ આપું છું. અને આ રમત મારા હિસાબે લગભગ કોલાથી ચાલનારી એક અઠવાડિયું ચાલવાની, ત્યારે પાછો બી એકાદ દિવસ તો હું આટો મારીશ જ, બરાબર ને? આજે તો બીજા કાર્યક્રમો બી હતા, લગભગ તમને 40-50 મિનિટની વેટ બી કરાવી. તો હવે લાંબી વાતો નથી કરતા, એટલે આપણે ત્યાં ઉદ્ઘાટન જઈને કરીએ ને આવનાર દિવસોમાં આપણા વિસ્તારમાં મેં તમને જે રીતે કીધું મારા લાયક કંઈ પણ કદાચ કામ હશે ચોક્કસ તમે કોન્ટેક કરજો. આયોજન કર્યું પછી અમને આમંત્રણ પણ આપ્યું, અમારા આજે માન સન્માન પણ કર્યું. એવી જ રીતે આગામી દિવસોમાં પણ આપણે બધા જ લોકો સાથે રહીને આ રમતગમત વિભાગને કઈ રીતે આગળ આપણે વધારીએ એના માટે પ્રયત્ન કરીએ, એ જ અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જ્યારે આપણા
રેલવે સ્ટેશનની બાજુમાં જ્યાં ગ્રાઉન્ડ બનતું હતું અને હંમેશા ત્યાં દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન થતું હતું અને એ જ આપના ઉત્તેજના સભર બે શબ્દો દરેક ક્રિકેટ રસિકો અને ક્રિકેટ ખેલાડીઓ માટે એક નવી દિશા આપનારા બની રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.